આજે દિવાળીનો દિવસ હતો અને 10 દિવસનો પ્રવાસ કરીને એના પપ્પા આવવાના હતા ઘરે. તો અમે લેવા માટે ગયા તો જો ફાઇનલી બસ આવી ગઈ છે અને સામાન પણ નીચે ઉતારે છે. સામાન નીચે ઉતારી લીધો અને બહુ મોટું મોટું નહીં પણ નાનું નાનું સ્વાગત મેં કરી નાખ્યું. અને પછી ઘરે આવીને પલકને તો જોવાનું જોઈએ શું લાવ્યા, તો જો એના માટે આ વસ્તુ લાવ્યા હતા, મારા માટે આ પર્સ લાવ્યા હતા. અને પર્સનો કલર તો બહુ મસ્ત હતો, મને તો બહુ જ ગમ્યું. અને જો આ ચકલી લાવ્યા હતા, ચકલીમાં પાણી નાખીએ એટલે મસ્ત અવાજ આવે ચકલીનો. અને આ છે ગંગાજળ અને આ છે બદામ. બદામ તો પહેલા દિવસે લઈ લીધેલી અને જો પેક ને પેક ઠેલામાં પડી રહી તો એકે પણ બદામ ખાવા જેવી હતી ને, એટલે બધી નાખી દીધી ભૂંદડાને. જો તમે જો આ બદામ. અને પછી આ જો કલબલિયા લાવ્યા છે, પલકને તો બહુ મજા આવે છે કલબલિયા વગાડવાની. ને આંસ માટે ગેમ છે, મારા સાસુ સસરા માટે લાવ્યા હતા ચાદર. અને આ છે પલકની કુર્તી, પલક માટે કુર્તી લાવ્યા હતા. તો પલકને તો કુર્તી તો બહુ જ ગમી છે કે પપ્પા 2-3 લાવવાની હતી તમારે. તો ચાલો, શિક્ષક હોય અને પેન ન હોય એવું તો બને જ નહીં. અને આ છે ગંગાજળ, ગંગાજળની બોટલ પલકે કાઢી. અને આ છે સોફા મેલા તકિયા. અને આ છે આગ્રાના પેઠા. તો પેઠા જોઈને તો સારા લાગે તો મને એમ થયું ચાખી લો, પણ એટલા બધા કઈ ખાસ તો પેઠા હતા નહીં. અને આ ચકલીમાં જો પાણી નાખેલે અંશે વગાડવાનું ચાલુ કરી દીધું. આપુ અંબાજીનો પ્રસાદ છે. અને આ છે 10 દિવસના કપડાં. તો મારી દિવાળી આ કપડાં ધોવામાં જ જવાની છે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.